નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ધોરણ 1 થી 9 ની શાળાઓ બંધ રાખી છે. એટલા માટે ગીતાંજલિ વિદ્યાલય તરફથી આપને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તો આજે આપણે પ્રકરણ નંબર 10 નો અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. તો પ્રાયોગિક ભૂમિતિમાં આપણે થોડીક રચનાઓ તમે દોરી ગયા છો. આજે આપણે જે રચના દોરવાની છે તે કયા શરત મુજબની છે? તો આજે આપણે જે રચના દોરવાની છે તે ત્રિકોણની રચના દોરવાની છે. તો ત્રિકોણની રચના જે દોરવાની છે એમાં કયા શરત મુજબની રચના દોરવાની છે? તો આપણે રચનામાં જે તમને સૂચના આપી એ પ્રમાણે જો પછી ખબર પડે કે કયા શરત મુજબની છે. તો અત્યારે કીધું છે ત્રિકોણ ABC ની રચના કરો. એટલે કે ત્રિકોણ ABC એવો રચવાનો છે કે જ્યાં AB નું માપ 5 સેમી આપેલું હોય, BC નું માપ 6 સેમી આપેલું હોય અને AC નું માપ તમને 7 સેમી આપેલું હોય. એટલે કે ત્રિકોણની તમને ત્રણે ત્રણ બાજુઓના માપ અહીંયા આપેલા છે. તો આમાં તમને ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપેલા છે. એટલા માટે આ કયા શરત મુજબની રચના કહેવાય? બા શરત મુજબની રચના કહેવાય. એટલે કે બાજુ બાજુ અને બાજુ આવી શરત વાળી રચના કહેવાય. તો જ્યારે બા શરત મુજબની રચના હોય ત્યારે શું કહેવું, કઈ રીતે રચના આપણે દોરવી જોઈએ? તો સૌથી પહેલા જે તમે ત્રિકોણની રચના કરવાનું કીધું હોય તે ત્રિકોણની કાચી આકૃતિ દોરો. કેવી રીતે? તો સૌથી પહેલા મારે અહીંયા ત્રિકોણ ABC દોરવાનો છે. એટલે કે હું ત્રિકોણ ABC ની કાચી રચના દોરી અને એનું નામ આપું A, B અને C. તો આ ત્રિકોણ ABC ની મારે જે રચના કરવાની છે તેમાં AB બરાબર કેટલા આપેલા છે? 5 સેમી આપેલા છે. BC બરાબર કેટલા આપ્યા છે? 6 સેમી. અને AC બરાબર કેટલા આપેલા છે? 7 સેન્ટીમીટર તમને આપેલું છે. કેટલું માપ આપેલું છે? 5 સેમી, 6 સેમી અને 7 સેન્ટીમીટર માપ આપેલું છે. કાચી રચના દોરો, કાચી આકૃતિ, પછી તમને ખબર પડે કે હકીકતમાં મારે ત્રિકોણની રચના કઈ રીતે મારે કરવી જોશે. તો કાચી આકૃતિમાં તમે જુઓ તો સૌથી પહેલા પાયો એટલે કે નીચે આધાર શું પહેલા દોરવો પડશે ત્રિકોણનો? BC મારે રેખાખંડ દોરવો પહેલા પડશે. કારણ કે કાચી આકૃતિ જોવો પછી ખબર પડે કઈ બાજુથી શરૂઆત કરવી જોઈએ. તો સૌથી પહેલા જે નીચેની બાજુ છે પાયો આધાર એ એટલે કે BC નો રેખાખંડ હું પહેલા BC દોરીશ. એટલે કે રેખાખંડ BC ની હું અહીંયા રચના કરીશ અને કેટલા સેન્ટીમીટર નો આપેલો છે આપણને અહીંયા? 6 સેન્ટીમીટર નું કહેલું છે. તો આપણે ફૂટપટની મદદથી સૌથી પહેલા ફૂટપટની મદદથી આપણે 6 સેન્ટીમીટર નો રેખાખંડ BC દોરીશું. કઈ રીતે? જો અહીં સૌથી પહેલા આપણે ફૂટપટની મદદથી રેખાખંડ BC દોરીશું અને 6 સેન્ટીમીટર હું મારી રીતે યોગ્ય લંબાઈનો દોરું છું, પણ તમારે 6 સેન્ટીમીટર નો રેખાખંડ BC દોરવાનો રહેશે. અહીંયા તમે નામ આપશો B બિંદુ અને આ રેખાખંડના બિંદુનું નામ આપશો C બિંદુ. અને આપણે આનું માપ લઈશું કેટલું? 6 સેમી. તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે રેખાખંડ BC દોરવાનો. અને એ પણ કેટલા સેન્ટીમીટરનો? તો કે ફૂટપટની મદદથી 6 સેન્ટીમીટરની રચના કરવાની. ત્યારબાદ શું કરીશું? તો હવે આપણે જોશું કે આ B અને C બિંદુની રચના થઈ ગઈ પછી ત્રિકોણ દોરવા માટે ત્રીજું બિંદુ કયું બાકી છે? A. કે આપણે કાચી આકૃતિમાં જોઈ લઈએ કે આ B અને C દોરાઈ જાય તો ત્રીજું બિંદુ કયું બાકી છે? A બિંદુ બાકી છે. તો આપણે શું કઈ રીતે લખશું? તો આપણે પહેલા જોશું કે આ B બિંદુથી A બિંદુ કેટલું દૂર છે. આ B બિંદુથી A બિંદુ કેટલું દૂર છે? તો એની માટે આપણે શું કરીશું? તો એની પહેલા આપણે રચનાના મુદ્દા થોડા લખીએ. રચનાના મુદ્દા કઈ રીતે બનાવી શકાય? રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દા મારે લખવા હોય તો કઈ રીતે લખી શકાય? જે રીતે આપણે રચનાનું કાર્ય કરતા હોય તે પ્રમાણે તેના મુદ્દા લખતા જવા જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો કયો લખી શકાય? તો સૌથી પહેલો મુદ્દો મેં શું કહ્યું? તો કે જે કે મને રચના દોરવાની કીધી હતી એની સૌથી પહેલા કાચી આકૃતિ દોરી. તો આપણે લખશું સૌપ્રથમ રચનાની કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ દોરો. તો સૌથી પહેલું આપણે આ કામ કર્યું. મુદ્દા એટલે શું કે રચના દોરવા માટે તમે કયું કામ કર્યું તેને લખાણ સ્વરૂપે તમારે આ લખવાનું છે. બીજું કામ શું કર્યું? તો કે જે પાયો આધાર હતો એટલે કે સૌથી પહેલા કયા રેખાખંડની રચના કરી? ફૂટપટની મદદથી રેખાખંડ BC દોર્યું. તો આપણે શું લખશું બીજામાં? ફૂટપટ્ટીની મદદથી
ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ BC 6 સેમી નો થાય તેવી રીતે દોરો અથવા તો રેખાખંડ BC બરાબર 6 સેમી નો રચો. એટલે એમ કીધું કે મેં ફૂટપટ્ટીની મદદથી શું કર્યું તો કે ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ BC આને શું મચાય રેખાખંડ BC કેટલા સેન્ટીમીટર નો દોર્યો 6 સેન્ટીમીટર નો દોર્યો. ત્યારબાદ હવે હું જે કામ કરું એના પાછા મુદ્દા હું લખતો જઈશ. તો હવે શું કામ કરું છું તો હવે મેં જોયું કે આ B બિંદુથી A બિંદુ કેટલું દૂર આવેલું છે તો એ બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે 5 સેન્ટીમીટર આપેલું છે. તો જો તમે 5 સેન્ટીમીટર આપેલું હોય તો સૌથી પહેલા તમારે પરિકરને સેટ કરવું પડે. એટલે કે પરિકર પહેલા તમારે જોવું પડે કે આ પેન્સિલની અણી અને પરિકરની પોઈન્ટ એ શું બે સરખા છે. જો પરિકર તમારે સેટ થઈ ગયું હોય પછી જ માપ કરી શકાય. તો આપણે કેટલું પરિકરમાં માપ લેવાનું છે તો મને ખબર છે B બિંદુથી A બિંદુ કેટલું દૂર છે 5 સેન્ટીમીટર જેટલું દૂર આવેલું છે. તો હું પરિકરમાં આ ફૂટપટ્ટીની મદદથી હું શું લઈશ 5 સેન્ટીમીટર નું માપ લઈશ. ફૂટપટ્ટીની મદદથી હું શું લઈશ 5 સેન્ટીમીટર નું માપ લઈશ. એ આ ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર નું માપ હું લઈશ. ફૂટપટ્ટીની મદદથી કેટલું માપ લઈશ 5 સેન્ટીમીટર. તમે પણ ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર નું માપ લેજો. તો ફૂટપટ્ટીની મદદથી જો તમે 5 સેન્ટીમીટર નું માપ લઈ લીધું તો ત્યારબાદ શું કરવાનું તો હવે આપણે ઈ ખબર છે કે B બિંદુથી A બિંદુ 5 સેન્ટીમીટર દૂર છે તો હું B બિંદુ પાસે પરિકરની અણી રાખીશ. એટલે કે પરિકરના કેન્દ્ર તરીકે શું લઈશ B બિંદુ લઈશ અને એક ચાપ દોરીશ અહીંયા ઉપર. એક શું કરીશ આવી રીતે એક ચાપ અહીંયા દોરીશ. આવી રીતે તમે પણ એક પ્રકારની ચાપ દોરજો. શું કર્યું છે મેં ફરી વખત કહું છું પહેલા રેખાખંડ BC 6 સેન્ટીમીટર નો દોર્યો. ત્યારબાદ પરિકરની અંદર કેટલું માપ લીધું 5 સેન્ટીમીટર નું. કારણ કે B બિંદુ એટલે આ A બિંદુ થી B થી કેટલું દૂર આવેલું છે 5 સેન્ટીમીટર. એટલે મેં 5 સેન્ટીમીટર નું માપ લીધું અને કેન્દ્ર B ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરી. હવે હું શું કરીશ તો આપડા C બિંદુ આ A બિંદુ થી C થી કેટલું દૂર છે આ A બિંદુ થી C થી કેટલું દૂર છે 7 સેન્ટીમીટર દૂર છે. તો હું પરિકરમાં કેટલું માપ લઈશ 7 સેન્ટીમીટર નું યોગ્ય માપ લઈશ. પણ ફૂટપટ્ટીની મદદથી આપણે 7 સેન્ટીમીટર નું માપ લેવાનું. તો હું ફૂટપટ્ટીની મદદથી હવે હું પરિકરમાં 7 સેન્ટીમીટર નું મેં માપ લીધું. પરિકરનું માપ કેટલું લીધું 7 સેન્ટીમીટર. તો હું શું કરીશ બિંદુ C પાસે માપ રાખીશ. આ બિંદુ C ને કેન્દ્ર રાખી એક ચાપ તમારે અહીંયા રચવાની છે. આ બિંદુ C ને માપ રાખી આ બિંદુ C ને કેન્દ્ર રાખી શું કરીશ એક ચાપ આ રીતે દોરીશ. અને આ બંને ચાપ જ્યાં છેદે એ C ને કેન્દ્ર રાખી ચાપ દોરવાનું પણ કેટલા સેન્ટીમીટરની 7 સેન્ટીમીટર. જેમ તમે B ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટરની ચાપ દોરી તેવી જ રીતે C ને કેન્દ્ર રાખી પણ કેટલા સેન્ટીમીટરની ચાપ દોરવાની 7. પછી શું કરવાનું તો પછી ફૂટપટ્ટીની મદદથી આ જે છેદ બિંદુ જ્યાં છેદે એને શું નામ આપશું બિંદુ A. અને ફૂટપટ્ટીની મદદથી આ બંને બિંદુને તમારે શું કરી દેવાના જોડી દેવાના. ફૂટપટ્ટીની મદદથી આ બંને બિંદુને શું કરવાના જોડી દેવાના. આ AB અને કયું બિંદુ બિંદુ AC. તો આ AB અને AC ને જોડી દેવાના. અને પછી લખવાનું આ AB વચ્ચેનું માપ કેટલું હતું આપણે 5 સેન્ટીમીટર અને આ AC વચ્ચેનું માપ કેટલું હતું 7 સેન્ટીમીટર. અને તે તમે ફૂટપટ્ટીથી માપશો તો પણ તેટલું જ માપ આવશે. તો આ રીતે તમે રચના દોરી શકો. શું કર્યું તો સૌથી પહેલા કાચી આકૃતિ દોરી. હવે આપણે મુદ્દા લખતા જ જરી કઈ રીતે લખવાના છે. સૌથી પહેલા શું કર્યું સૌપ્રથમ રચનાની કાચી આકૃતિ આપણે દોરી હતી. પછી બીજું શું કર્યું તો કે ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ BC દોરો. જે નીચેનો પાયો હતો એ સૌથી પહેલા દોરવાનો. રેખાખંડ BC કેટલા સેન્ટીમીટરનો 6 સેન્ટીમીટરનો. ત્યારબાદ આપણે જોયું કે બિંદુ A એ શું છે તો કે રેખાખંડ BC થી આપેલું છે અલગ અંતર. તો કે B થી કેટલા અંતરે A બિંદુ આવેલું છે 5 સેન્ટીમીટરના અંતરે. તો મેં શું કર્યું પરિકરમાં 5 સેન્ટીમીટરનું માપ લીધું. પછી કોને કેન્દ્ર રાખ્યું B ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરી. કેટલા સેન્ટીમીટર અંતરે 5 સેન્ટીમીટર અંતરે. તેવી જ રીતે પછી આપણે જોયું કે C બિંદુથી A બિંદુ કેટલું દૂર છે 7 સેન્ટીમીટર દૂર છે. તમે પરિકરમાં કેટલું માપ લીધું 7 સેન્ટીમીટરનું માપ લીધું. પછી કોને કેન્દ્ર રાખ્યું C બિંદુને કેન્દ્ર રાખીને ચાપ દોરી અને બંને ચાપ જ્યાં છેદે
બંને ચાપ જ્યાં છેદાય તે બિંદુને આપણે શું નામ આપ્યું? એ બિંદુ કીધું. બંને ચાપ જ્યાં છેદાય તે બિંદુને શું નામ આપ્યું આપણે? એ બિંદુ. અને ત્યારબાદ ઉપરની મદદથી રેખાખંડ AB અને રેખાખંડ BC ને શું કર્યા આપણે? જોડ્યા. અને આ જે ત્રિકોણ બન્યો એ આપણે માંગેલ ત્રિકોણ છે કે જ્યાં AB બરાબર 5 હોય, BC બરાબર 6 હોય અને AC બરાબર કેટલો હોય? 7. તો હવે તેને આપણે રચનાના મુદ્દા લખી દઈએ. ત્રીજો મુદ્દો શું આવશે? તો અહીંયાથી રેખાખંડ BC બની ગયો. પછી શું કર્યું હતું? તો કે એમાં પરિકરની મદદથી B ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટર અંતરે ચાપ મારી હતી અને C ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર ચાપ દોરી. અને બે બિંદુ જ્યાં છેદાય એ બિંદુને આપણે શું નામ આપ્યું? A બિંદુ. તો આપણે મુદ્દામાં કઈ રીતે લખશું? તો આપણે લખશું પરિકરની મદદથી બિંદુ B ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટર અંતરે અને બિંદુ C ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર અંતરે યોગ્ય ચાપ રચો. B ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટર અંતરે અને C ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર અંતરે યોગ્ય ચાપ રચો. અને ચાપ જ્યાં છેદાય તે બિંદુને A નામ આપો. તે બિંદુને શું નામ આપવાનું? A નામ આપો. તો આ A નામ આપ્યું. ત્યારબાદ ચોથો મુદ્દો શું લખશું? તો ચોથો રચનાનો મુદ્દો લખશું ફૂટપટની મદદથી રેખાખંડ AB અને રેખાખંડ AC ને જોડો. અથવા તો માપપટ્ટીની મદદથી એટલે કે ફૂટપટ્ટીની મદદથી શું કરશું? રેખાખંડ AB અને રેખાખંડ AC ને શું કરશું? જોડશું. રેખાખંડ AB અને રેખાખંડ AC ને જોડો. જે માંગેલ ત્રિકોણ ABC છે. જે માંગેલ ત્રિકોણ ABC છે. તો આ રીતે આપણે આ રચનાને પૂરી કરી શકાય છે. શું કહ્યું બાળકો? યાદ રહેશે? ત્રીજો મુદ્દો ખાસ યાદ રાખજો. કઈ રીતે લખ્યું? પરિકરની મદદથી B ને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટર અંતરે અને C ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર અંતરે યોગ્ય ચાપ રચો. અને ચાપ જ્યાં છેદાય તે બિંદુને શું નામ આપો? A નામ આપો. ત્યારબાદ શું કર્યું? માપપટ્ટી એટલે કે ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ AB અને રેખાખંડ AC ને શું કર્યું? જોડ્યું. અને જે કે ત્રિકોણની રચના થઈ ત્રિકોણ ABC જે આપણે માંગેલ ત્રિકોણ છે. માંગેલ એટલે જે રચનામાં કહેલો છે તે ત્રિકોણ આપણે અહીં દર્શાવેલો છે. તો આ પહેલી રચના હતી બા શરત મુજબની એટલે કે બાજુ અને બાજુ. જ્યારે ત્રિકોણની ત્રણે બાજુના માપ આપેલા હોય ત્યારે આ રીતે તમે રચના દોરી શકો છો. તો ત્યારબાદ સ્વાધ્યાય 10.2 માં આપણને રચના બીજી જે આપેલી છે કે સમબાજુ ત્રિકોણની રચના કરો. તે એક રચના આપણે બાકી હતી અને તે પણ રચના આપણે અહીંયા દોરી હતી. તો તેમાં શું કીધું હતું? તો રચના નંબર બીજી. તો બીજી રચના શું કહે છે? જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. આમાં તમે ત્રિકોણ કોઈ સ્પેસિફિક નામ કે ત્રિકોણ ABC રચો, ત્રિકોણ PQR રચો કે ત્રિકોણ XYZ રચો, જે તમારે નામ રાખવું હોય તે તમે નામ રાખી શકો છો. તો અહીંયા આપણે ત્રિકોણનું નામ રાખશું XYZ. એટલે કે આપણે ત્રિકોણ કેવો રચશું? XYZ ની રચના કરો. આપણે કેવો ત્રિકોણ રચશું? XYZ કે જેની બાજુનું માપ કેટલું આપવું છે? દરેક બાજુનું માપ. જેની દરેક બાજુનું માપ 5.5 સેમી હોય એવો આપણે સમબાજુ ત્રિકોણ રચવાનો છે. કેવો ત્રિકોણ?
સમબાજુ કેવા ત્રિકોણની રચના કરવાની છે? સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે આ જે ત્રિકોણ XY Z રચશું એની દરેક બાજુનું માપ આપણે કેટલું લઈશું? 5.5 5.5 અને 5.5. એટલે કે તમને ત્રણે ત્રણ બાજુના માપ લેવાના છે પણ ત્રણે ત્રણ બાજુના માપ કેવા છે? સમાન છે. એટલે કે આપેલી રચના પણ કેવા શરત મુજબની છે? 12 12 અને 12 શરત મુજબની છે. તો એવી રચના હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું તો કે જે ત્રિકોણની રચના કરવાની હોય એ ત્રિકોણની કાચી આકૃતિ દોરી લઈશું. તો સૌથી પહેલા આપણે શું કરશું? ત્રિકોણ આ જે XYZ આપણે જે રચવા જઈ રહ્યા છીએ તેની સૌથી પહેલા શું કરી લેવાની? કાચી આકૃતિ દોરશું. તો સૌથી પહેલા શું કરશું તો આમાં તો દરેક બાજુનું માપ કેટલું લેવાનું કીધું છે? 5.5 સેન્ટીમીટર જ કીધું છે. એટલા માટે XY બરાબર 5.5 સેમી, YZ બરાબર 5.5 સેમી અને XZ બરાબર શું થશે? 5.5 સેમી જ થશે. તો આમાં પણ શું કરશું? શું કરતા હતા? સૌથી પહેલા રચનાના મુદ્દાને લખતા જશું અને આપણે અહીંયા રચનાની પણ રચના કરતા જશું. એટલે કે રચના પણ અહીંયા દોરતા જશું. તો સૌથી પહેલા શું કરવાનું? નીચેનો પાયો એટલે નીચેની બાજુથી સ્ટાર્ટ કરવાનું. તો નીચેની બાજુ શું આપી છે? YZ તમને અહીંયા આપેલું છે અને YZ કેટલા સેન્ટીમીટરનું દોરવું પડશે? આપણે 5.5 સેન્ટીમીટરનું દોરવું પડશે. તો આપણે પરિકરમાં યોગ્ય માપ લઈશું. ફૂટપટની મદદથી યોગ્ય માપની એટલે કે 5.5 સેન્ટીમીટરની તમે રેખાખંડ રચશો. ફૂટપટની મદદથી કેટલો રચશો? 5.5. ફૂટપટની મદદથી તમે 5.5 સેન્ટીમીટરનો શું કરશો? રેખાખંડ દોરશો. અને એ રેખાખંડને શું નામ આપશો? 5.5 રેખાખંડ YZ માપ આપશો. 5.5 સેન્ટીમીટરનો જે દોરશો એને શું નામ આપશો? YZ. અને કેટલાનો હશે? 5.5 સેન્ટીમીટર. અને શેની મદદથી તમે દોરશો? ફૂટપટની મદદથી. ફૂટપટની મદદથી તમે 5.5 સેન્ટીમીટરનો શું દોરશો? YZ રેખાખંડ દોરશો. ત્યારબાદ શું કરશો? તો ત્યારબાદ આપણે પરિકરમાં યોગ્ય માપ લેતા. ત્યારબાદ આપણે શું કરતા હતા? પરિકરમાં યોગ્ય માપ લેતા. તો પરિકરમાં કેટલું માપ લઈશું આપણે? તો આપણે જોવાનું કે અહીંયા y આ x બિંદુ આવ્યું અને y અને z આવ્યા. આ x બિંદુ y થી કેટલું દૂર છે? 5.5 સેન્ટીમીટર. અને z થી પણ કેટલું દૂર છે? 5.5 સેન્ટીમીટર. એટલે કે બંને બિંદુ પાસેથી x નું અંતર કેવું છે? સરખું છે. તો આપણે પરિકરમાં ફૂટપટની મદદથી 5.5 સેન્ટીમીટરનું માપ પહેલા સેટ કરશું. કેટલા સેન્ટીમીટરનું માપ લઈશું? 5.5. પરિકરમાં કેટલું માપ લઈશું? 5.5 સેન્ટીમીટરનું માપ પહેલા લઈશું. પછી શું કરીશ? હું y ને કેન્દ્ર રાખીશ અને એક ચાપ દોરીશ. y ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરશું આપણે. એ આ y ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરશું. અને એવી રીતે z ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરશું. અને ચાપ જ્યાં છે ને તે બિંદુને આપણે શું નામ આપશું? x નામ આપશું. તે બિંદુને શું કહીશું આપણે? x. પણ સૌથી પહેલા આ જે કે કામ કર્યું તેની રચનાના મુદ્દા આપણે અહીંયા લખી દઈએ. સૌથી પહેલો મુદ્દો તો યાદ જ રાખો. રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો શું આપણે લખશું? સૌથી પહેલો મુદ્દો લખશું કે આપેલ રચનાની કાચી આકૃતિ દોરો. શું કરશું? પહેલો મુદ્દો આપેલ રચનાની કાચી આકૃતિ દોરો. જે કે રચના તમે દોરવા કીધી એને પહેલા કાચી આકૃતિ દોરી. ત્યારબાદ શું કર્યું? તમે જોયું કયો રેખાખંડ સૌથી પહેલા દોરવો પડશે? YZ રેખાખંડ અને એ કેટલા સેન્ટીમીટરનો? 5.5 સેન્ટીમીટર. તો આપણે બીજો મુદ્દો શું લખશું? ફૂટપટ્ટીની મદદથી XY બરાબર પ્લસ YZ બરાબર 5.5 સેમી થાય તેવો રેખાખંડ દોરો. શું કરવાનું? ફૂટપટ્ટીની મદદથી આ YZ કેટલો થવો જોઈએ? 5.5 સેમી નો થાય તેવો શું દોરવાનું? રેખાખંડ દોરો. ત્યારબાદ શું કર્યું? ત્રીજો મુદ્દો તમે y ને કેન્દ્ર લઈને એક ચાપ દોરી હતી અને z ને કેન્દ્ર લઈને એક ચાપ દોરી હતી. કેટલા સેન્ટીમીટરની હતી? તો જે આ y ને કેન્દ્ર લઈને જે આપણે અહીંયા ચાપ દોરી હતી એ પણ 5.5 ની હતી અને આ જે z ને કેન્દ્ર લઈને જે ચાપ દોરી હતી એ પણ કેટલાની હતી? 5.5 સેન્ટીમીટરની ચાપ હતી. એટલે આપણે અહીંયા શું લખશું? ત્રીજો મુદ્દો પરિકરની મદદથી
મદદથી પરિકરની મદદથી કોને કેન્દ્ર રાખી y ને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટર નો ચાપ રચો પરિકરની મદદથી y ને કેન્દ્ર રાખી 5.5 સેમી ચાપ રચો તથા y ને કેન્દ્ર રાખી 5.5 નું ચાપ રચ્યું અને એવી જ રીતે કોને કેન્દ્ર રાખ્યું z ને કેન્દ્ર રાખી પણ કેટલા સેન્ટીમીટર નું ચાપ રચ્યું 5.5 સેન્ટીમીટર અંતરે ચાપ દોરો તો આપણે પણ આમાં શું લખશું તથા z ને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટર અંતર 5.5 સેન્ટીમીટર અંતર ચાપ દોરો અને આ બંને ચાપ જ્યાં છેદતા હતા તે બિંદુને આપણે શું નામ આપ્યું હતું તો તે બિંદુને આપણે કીધું હતું બિંદુ x એટલે આપણે અહીં લખશું ચાપ દોરો અને જ્યાં બંને ચાપ છેદે તે બિંદુને શું નામ આપ્યું આપણે x નામ આપો તો આ ત્રણ મુદ્દા થઈ ગયા શું લખાયું પરિકરની મદદથી y ને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટર અંતરે અને z ને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટર અંતરે શું રચવાનું ચાપ અને ચાપ બંને જ્યાં છેદે તે બિંદુને આપણે શું નામ આપશું x નામ આપશું ત્યારબાદ આપણે શું કરશું તો કે ફૂટપટની મદદથી આવી રીતે ફૂટપટની મદદથી શું કરશું આ xy ફૂટપટની મદદથી આ રીતે આપણે xy અને એ જ રીતે yz ની આપણે રચના કરીશું xy અને yz ને શું કરીશું આપણે જોડીશું જે કયો ત્રિકોણ હશે તો કે જે આપણે જે માંગેલો જે સમબાજુ ત્રિકોણ હશે તેની રચના થશે શું કરશું છેલ્લે માપપટ્ટીની મદદથી xy અને yz ની રચના એટલે કે x અને y ને શું કરશું જોડશું x અને y અને x અને z ને શું કરશું જોડશું એટલે કે છેલ્લો મુદ્દો આપણે શું લખશું ચોથો મુદ્દો તો કે શું કરશું રેખાખંડ xy અને રેખાખંડ xz દોરો રેખાખંડ xy અને રેખાખંડ xz જોડો પણ શેની મદદથી ફૂટપટ્ટીની મદદથી રેખાખંડ xy અને xz ને શું કરવાનું જોડવાનું જે શું હતું માંગેલ ત્રિકોણ જે માંગેલ સમબાજુ ત્રિકોણ xyz તો આ જ રીતે સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે આવી રીતે જો સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવાનું કીધું હોય ને તો પણ આ જ રીતે દોરવાનું હોય કે સૌથી પહેલા કાચી આકૃતિ દોરવાની પછી જે નીચેની આકૃતિ ઈ આકૃતિ દોરવાની પછી શું કરવાનું તો કે આ બંને બિંદુથી જે આપેલું ત્રીજું બિંદુ કેટલા અંતરે આવેલું છે ઈ પ્રમાણે ફૂટપટમાં આપણે માપ લઈને શું કરશું ચાપની રચના કરશું અને ચાપ જ્યાં છેદે જતી હોય તે બિંદુને આપણે માપપટ્ટીની મદદથી શું કરી દઈશું જોડી દઈશું એટલે જે આપણે માંગેલું ત્રિકોણ હોય તેની રચના થઈ જાય એટલે કે આ જે ત્રિકોણની રચના હતી તેમાં ત્રણે બાજુના માપ આપેલા હતા આનું તમે ફૂટપટથી માપ આપશો તો પણ 5.5 સેન્ટીમીટર આવશે અને આનું માપ આપશો તો પણ શું આવશે 5.5 સેન્ટીમીટરનો રચાશે એટલે કે આ જે માંગેલું ત્રિકોણ હતો xyz એ કેવો હશે સમબાજુ ત્રિકોણ બનશે તો આ જ રીતે બાળકો તમે ઘરે બેઠા પણ આ જ રીતે રચનાની પ્રેક્ટિસ કરશો રચના તો જ આવડે જો આપણે સરળ શાંતિથી અને સરળ રીતે રચનાને દોરીએ ખાસ ધ્યાન રાખીએ કે ફૂટપટ્ટીમાં કોઈ પણ માપ 0 થી લેવાના 0 થી 5.5 કીધું છે 0 થી 5.5 લેવાના પરિકર વાપરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું પરિકર ખસી ન જાય આવી બધી કાળજી રાખશો તો તમે રચના સારી અને વ્યવસ્થિત અને સાચી દોરી શકશો એટલા માટે એવી આશા રાખું છું કે આપણે સ્વાધ્યાય 10.2 છે તેની રચના નંબર પહેલી અને રચના નંબર ચોથી એટલે કે પહેલો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન બંને પ્રશ્ન બા શરત મુજબની જ રચના એટલે કે બાજુ ત્રણેયમાં બાજુ આપેલી છે અને એ પ્રમાણે તમારે રચના એમાં દોરવાની છે તો તે તમે હોમવર્કમાં કરીને લાવશો સ્વાધ્યાય પોથીમાં પણ બે રચના તમને પૂછાયેલી છે જે પણ બા શરત મુજબની છે આપણે ખાસ યાદ રાખવાનું કઈ રીતે આપણે આ બા શરત મુજબની છે
તો કે જે તમને રચનાની જે તમને રકમ આપેલી હશે તેની અંદર જ તમને આપી દીધું હશે, ત્રણેય બાજુના માપ આપી દીધેલા છે. જો ત્રણ બાજુના માપ આપી દીધેલા હોય તો આપણે કહી શકીએ કે એ રચના કેવી શરત મુજબની છે, બા શરત મુજબની રચના હશે. તો જો તમે તે કરી લો તો આપણે કાલ નેક્સ્ટ વિડિયોમાં બા શરત મુજબની રચના અભ્યાસ કરીશું. એટલે કે બાજુ આપેલી છે, એક ખૂણો આપેલો છે અને પાછું શું આપેલું છે, બાજુ. એવા ત્રિકોણની રચના કરીશું, પણ એ આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.